ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન. આજે આપણે ધોરણ 9 એમાં પ્રકરણ 7 નો પ્રમેય 7.3 કરવાના છીએ. આનાથી પહેલાના વિડીયોમાં આપણે 7.2 કર્યો હતો. આ બંને પ્રમેય છે એ મોસ્ટ આઈએમપી પ્રમેય છે ને જેટલા પણ મોસ્ટ આઈએમપી પ્રમેય છે હું તમને આપતી જ આવીશ, તો એ બધા તમે કડોકડ પાકા કરજો. બંને પ્રમેય સિમ્પલ છે, સીપીસીટીના નિયમથી જ થાય છે. ને જો આજે તમે નવા છો ચેનલ ઉપર ને સીપીસીટીનો નિયમ નથી ખબર તો પ્રકરણ 7ના પરિચયથી તમે બધા વિડીયો જોજો. બધેની લિંક છે એ મેં કોમેન્ટ્સમાંની પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલી જ છે, તો એ જોઈ લેજો અને એ બધા વિડીયો જોજો એટલે તમને સીપીસીટીનો નિયમ પણ પરફેક્ટલી ખબર પડી જશે. જે જૂના સ્ટુડન્ટ છે એને તો હવે સીપીસીટીના નિયમની ખબર પડી જ ગઈ છે. તો ચાલો શરૂ કરીએ આજે આપણે પ્રમેય 7.3. પ્રમેય 7.3 પહેલા પ્રમેય 7.2 કર્યો હતો. અને પ્રમેય 7.3 બંને એકબીજાને મળતા આવે છે, એટલે વિધાનમાં ખૂબ ધ્યાનથી વાંચવાનું. નહીંતર શું થાય, ઘણીવાર સ્ટુડન્ટ ભૂલ કરી નાખે. 7.2 પૂછ્યો હોય અને આન્સર લખી આવે 7.3 નો, 7.3 પૂછ્યો હોય તો આન્સર લખી આવે 7.2 નો. તો 7.3 ની અંદર આપણને કહે છે કે ત્રિકોણના બે ખૂણા સમાન હોય તો તેની સામેની બાજુ પણ સમાન હોય, અથવા ફેરવીને પૂછે તો ત્રિકોણના સમાન ખૂણાઓની સામેની બાજુ સમાન હોય સાબિત કરો. આમ પણ પૂછે છે કે ત્રિકોણના સમાન ખૂણાઓની સામેની બાજુ સમાન હોય. તો જે ફર્સ્ટ નંબરે આપ્યો છે એ આપણને કીધું છે કે એ છે, અને સેકન્ડ નંબરે જે આપ્યો છે આપણે સાબિત કરવાનો છે. ફર્સ્ટ નંબરે આપણને એમ કીધું છે કે ત્રિકોણના સમાન ખૂણા, તો સમાન ખૂણા ઓલરેડી છે. ત્રિકોણના સમાન ખૂણાની સામેની બાજુઓ સમાન છે સાબિત કરો, તો સામેની બાજુઓ સમાન છે એ આપણે સાબિત કરવાની છે. આનાથી પહેલાના વિડીયોમાં આપણને આ આપ્યું હતું કે ત્રિકોણની સામેની બાજુઓ સમાન છે તો સામેના ખૂણા સમાન છે એ સાબિત કરો. એટલે આના કરતા કેવો હતો, ઊંધો હતો, ઉલટો હતો. તો પેલા પક્ષ લખવાનો, એમાં કોઈ પણ ત્રિકોણ બાજુમાં આકૃતિ દોર લેવાની. ત્રિકોણ એબીસી હવે લખવાનો. ત્રિકોણ એબીસી માં બે ખૂણા આપણને કીધા છે સમાન છે, એટલે આપણે આ બી અને સી ને સમાન કરવાના. કે ત્રિકોણ એબીસી માં ખૂણો એબીસી અને ખૂણો એસીબી આ બંને કેવા છે, સરખા છે. ને શોર્ટમાં લખવો હોય તો પણ તમે આમ લખી શકો કે ખૂણો બી બરાબર ખૂણો સી, આમ પણ લખી શકો ને આખોય લખી શકો. એબીસી એસીબી એમ પણ લખી શકો. જે ખૂણા હોય મિડલમાં આવવા જોઈએ. પછી તમે એબીસી લખો કે સીબીએ લખો, એનાથી કઈ ફરક પડતો નથી. સાધ્યની અંદર એની સામેની બાજુ, તો જો ખૂણો સી આ છે એની સામેની બાજુ કઈ છે, એબી. ખૂણો બી આયરો એની સામેની બાજુ કઈ છે, એસી. આ બે બાજુઓ આપણે એકરૂપ સાબિત કરવાની છે. તો હવે સાબિતીમાં આપણે 7.3 જે પ્રમેય કર્યો તેમાં આ આપી દીધેલું હતું અને આ આપણે એકરૂપ કરવાનું હતું. ત્યારે આપણે ખૂણા એનો દ્વિભાજક લીધો તો યાદ રાખજો. જ્યારે પણ તમને ખૂણા સમાન કરવાના હોય ત્યારે આપણે દ્વિભાજક લીધો તો ખૂણાનો. આની અંદર આપણે બાજુઓ સમાન કરવાની છે એટલે આપણે શું લેશું, વેધ લેશું, એટલે ભૂલ ન થાય. યાદ ઈ જ રાખવાનું કે બાજુઓ સમાન કરવાની છે તો વેધ લેવાનો, અને ખૂણાઓ સમાન કરવાનો કે સાધ્યની અંદર તો શું લેવાનો, દ્વિભાજક લેવાનો. ત્યાં લખશું કે ત્રિકોણ એબીસી માં ખૂણા એ માંથી બીસી ઉપર વેધ દોર્યો, અથવા વેધ લેતા જે લખવો હોય કે ત્રિકોણ એબીસી માં ખૂણા એ માંથી બીસી ઉપર વેધ લીધો. એટલે કે એડી લંબ શું થયો, બીસી થયો. લંબ શું કામ, તો વેધ હોય ને હંમેશા 90 ડિગ્રી બનાવે, એટલે આ બંને કેટલા છે, 90 ડિગ્રીના છે. બરોબર. તો આ એડી લંબ બીસી એટલે કે આ બંને કેટલા ડિગ્રીના થયા, 90 ડિગ્રીના થયા. એટલે સ્ટાર્ટિંગ આપણે વેધથી કરવાની કે ત્રિકોણ એબીસી માં ખૂણા એ માંથી બીસી ઉપર વેધ દોરતા એડી લંબ બીસી થાય. હવે આપણે આગળ બે ત્રિકોણ મળી ગયા. કઈ રીતે કરશું, એક આપણે ત્રિકોણ કરશું આ લાઇનિંગ વાળો, આપણે એ જ રીતે બધા દાખલા સમજીએ છીએ, અને બીજો ત્રિકોણ કરશું આ ટપકા વાળો. બરોબર. હવે આ બે ત્રિકોણની અંદર આપણે જોઈએ કારણ કે સીપીસીટીમાં બે ત્રિકોણને આપણે એકરૂપ કરવાના હોય અને એના માટે કોઈ પણ 3 અંક સમાન થવા જોઈએ 6 અંકમાંથી. તો લખશું કે ત્રિકોણ એડીબી અને ત્રિકોણ એડીસી એટલે લાઈન વાળો ત્રિકોણ અને ટપકા વાળો ત્રિકોણ, ઈ બંનેમાં ડાયરેક્ટ એકરૂપ નહીં કરવાના. ઈ બંને ત્રિકોણમાં જો કયા બે ત્રિકોણ, એડીબી એટલે આ લાઈન વાળો ત્રિકોણ, બરોબર, અને એડીસી એટલે આ ટપકા વાળો ત્રિકોણ, ઈ બંને ત્રિકોણમાં હવે 3 વસ્તુ આપણે સરખી કરવાની. તો આપણને પહેલી વસ્તુ તો પક્ષમાં જ આપી દીધી છે કે ખૂણો બી અને ખૂણો સી કેવા છે, સરખા છે. તો પહેલા એ જ લખી નાખશું કે ભાઈ ખૂણો એબીસી બરાબર ખૂણો એસીબી સરખા છે પક્ષ, અથવા શોર્ટમાં લખો તો ખૂણો બી બરાબર ખૂણો સી પક્ષ, એમ શોર્ટમાં એ લખી શકો છો.
કે ભાઈ આ બે ખૂણા કેવા છે, સરખા છે. શું કામ? તો પક્ષમાં આપણને આપી દીધું છે. પછી અહીંયા આપણે વેધ દોર્યો છે એટલે આ બે કાટખૂણા થાય એટલે લખવાનો ખૂણો ADB, કારણ કે આપણે આ ડી ખૂણો લેવો છે. તો ખૂણો ADB અને ખૂણો ADC એ પણ સરખા થાય. શું કામ? તો એ બંને શું છે, કાટખૂણા છે. પણ જે ખૂણો લો એ વચમાં આવવો જોઈએ. જો તમે આમે લખી શકો ADB અથવા આમ લખી શકો BDA, પણ ડી વચમાં આવવો જોઈએ. એવી જ રીતે અહીંયા ADC લખો કે CDA લખો, બરોબર? એટલે એ બંને સરખા. શું કામ? કાટખૂણા, કારણ કે આપણે એવી રચના કરી હતી. રચના મુજબ આપણે શું કર્યો હતો? વેધ દોર્યો હતો. રચના વેધની કરી હતી તો રચના મુજબ એ બે શું થઈ ગયા? કાટખૂણા થઈ ગયા. પછી આ AD શું થઈ ગઈ? સામાન્ય બાજુ, કારણ કે જો આ લીટીવાળા ત્રિકોણમાં એ છે AD બાજુ, ટપકાવાળા ત્રિકોણમાં એ છે AD બાજુ, તો AD શું થઈ ગઈ? સામાન્ય બાજુ. એટલે કે આ બંને ત્રિકોણમાં લીટીવાળામાં ખૂણો B, ટપકાવાળામાં ખૂણો C સરખો છે. લીટીવાળામાં આ ખૂણો 90, ટપકાવાળામાં આ ખૂણો 90 સરખા છે. અને આ સામાન્ય બાજુ થઈ. તો બાજુ, ખૂણો અને ખૂણો, ખૂણો અને બાજુ, બા, બરોબર? તો બા પ્રમાણે આ બે ત્રિકોણ કેવા થઈ ગયા? એકરૂપ થયા. જો ખૂણો, ખૂણો અને બાજુ, એટલે બા પ્રમાણે આ બંને ત્રિકોણ એકરૂપ થઈ ગયા. એટલે કે આ ત્રિકોણ ને આ ત્રિકોણ એકરૂપ થઈ ગયા, કારણ કે 3 અંગો એકરૂપ છે. અને એકરૂપ ત્રિકોણ હોય તો બાકી જે 3 અંગો હોય એકરૂપ જ હોય. તો બાકી 3 અંગોમાં એક અંગ છે B અને AC, તો એ પણ કેવા કહેવાય? એકરૂપ કહેવાય. મને એક વિદ્યાર્થીએ પૂછ્યું હતું કે બેન તમે અહીંયા જે વેધ દોર્યો છે, બરોબર, એને બદલે આપણે લંબ દ્વિભાજક દોરીને કરી શકીએ? જરૂર કરી શકાય, કારણ કે ગણિતને કોઈ એવો નિયમ નથી કે ભાઈ જે રીતે બુકમાં કે નવનીતમાં આપ્યો એ રીતે જ કરો. પણ મોસ્ટ ઓફ તમારા સ્કૂલના ટીચરો એવું કહેતા હોય છે કે જે ચોપડીમાં છે એ રીતે જ લખો. બાકી જે વિદ્યાર્થીએ મને કીધું તો એની વાત પણ મને ગમી હતી કે જો આપણે અહીંયા લંબ દ્વિભાજક દોરીએ તો દ્વિભાજક એટલે આ બે ટુકડા કેવા થાય? સરખા થાય. તો ખૂણો, બાજુ અને ખૂણો પ્રમાણે, અથવા બાજુ, ખૂણો અને બાજુ પ્રમાણે, કારણ કે જો આ બે ખૂણા સરખા, લંબ દ્વિભાજક હોય તો આ બે બાજુ એ સરખી અને આ ખૂણો એ સરખો, તો ખૂણો, બાજુ, ખૂણા પ્રમાણે પણ એકરૂપ થાય. અથવા બાજુ, ખૂણો અને આ એક સામાન્ય બાજુ થઈ તો બાજુ, ખૂણો, બાજુ પ્રમાણે પણ એકરૂપ થાય. તો ગણિતમાં અમુક દાખલા એવા હોય છે અને ઘણી બધી રીતો છે અને ઘણી બધી રીતે આપણે એનો આન્સર લઈ આવી શકીએ છીએ. તો પ્રમેયની અંદર મોસ્ટ ઓફ તમને એમ કહે છે કે જે રીતે તમારી ચોપડીમાં લખેલું હોય એ પ્રમાણે કરવાનું. તો અત્યારે મેં તમને ચોપડીની મેથડથી જ આગળ કરાવેલો છે. આના સિવાય તમારો કોઈ ડાઉટ્સ હોય તો તમે મને જાણ કરી શકો છો. અને કદાચ તમે આ રીતે પણ કર્યો તો જે ચેક કરનારા ટીચરો છે એ સ્માર્ટ હોય છે, એ સમજી જાય છે કે તમે જે રૂલ્સ વાપર્યા છે એ રૂલ્સ સાચા છે, તો એ તમારું ખોટું પાડશે નહીં. તો બસ આ તો આપણે ચોપડી પ્રમાણે જ મેં આખું કરાવ્યું છે, જે રીતે તમને સ્કૂલમાં કરાવતા હોય છે એટલો જ. તો બસ આજના વિડીયોમાં આટલો. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે પ્રકરણ 7નો 7.2 આગળ વધારશું. ઝડપથી પૂરો થાય એટલે પછી હવે તમારી ન્યૂ અસાઇનમેન્ટ આવી ગઈ છે, તો આપણે પ્રકરણ 8ની સાથે સાથે ન્યૂ અસાઇનમેન્ટના દાખલાઓ પણ સોલ્વ કરશું. તો બસ આજના વિડીયોમાં આટલો જ. વધુને વધુ વિદ્યાર્થીઓને આ વિડીયો શેર કરજો. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. સૌ ભણે, સૌ આગળ વધે. બાય.